ઢોકળા બનાવ્યા મમ્મી? હો બેટા, ચીઝ ગાર્લિક ઢોકળા. જોરદાર ફૂલ્યા આવે ને. ફૂલ્યા એટલા મસ્ત હોય ને સ્વાદમાં એવા મસ્ત હોય જો. જાળી એકદમ દેખાય. જાળી પડી હે ને. દેખ મસ્ત બન્યા એકદમ મસ્ત સોફ્ટ જાળીદાર અને ચીઝ થી ભરપૂર. ભરપૂર અને સ્વાદ એટલો મસ્ત. ચીઝ ને ગાર્લિક ચીલી ફ્લેક્સ ને બધું મસ્ત દેખાય મમ્મી. આ ટેસ્ટ એકદમ મસ્ત હોય કહું તો હું. અને ફૂલ્યા એટલા અને મસ્ત. બની જાય ફટાફટ. 15-20 મિનિટમાં તૈયાર. એકદમ ટેસ્ટી નાસ્તો. હા. કેવી રીતે બનાવ્યો? હેડ શીખવાડ્યું તને? હેડા. એનું આપણા ઘરમાં બધાને ઢોકળા એકદમ પ્રિય એટલે હું આજ અલગ જ રીતે ચીઝ ગાર્લિક ઢોકળા બનાવું. એક વાટકી મેં બેસન લઈ લીધું ચણાનો લોટ અને એક વાટકી સોજી લીધી ઝીણી અને મોટી હોય તો પીસી લેવાની મિક્સરમાં એટલે ઝીણી થઈ જાય. એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને આ ઘરનું હોય ને એવું દહીં લીધું અડધી વાટકી અને અડધી વાટકી જેવું હાલ પાણી એડ કરી દેવાનું. બીજું જોશે ને તો આપણે પાછળથી એડ કરીશું. ઢોકળો તો બધા ગુજરાતીઓનો ફેવરેટ જ હોય. આમાં મેં ચીઝ ગાર્લિક ઢોકળા ને એમાં તમારે ચીઝ ના નાખવું હોય ને તો ગાર્લિક વાળા બનાવવાના એકલા આપણને ભાવ હોય એવા બનાવી દેવાના. અમે ગુજરાતીઓનો ઢોકળા હાથે એક્સપેરિમેન્ટ કરવાનું બહુ મજા આવે. એટલા માટે અલગ અલગ ઢોકળા અલગ આપણે જેટલી જાતના બનાવ્યા હશે. થોડું પાણી એડ કરીશું, થોડું જાડું હોય ને. થઈ ગયું મસ્ત. બહુ જાડું થઈ ગયું. બહુ જાડું એ નહીં, બહુ પતલું એ નહીં. અને 10 મિનિટ ઢોકીને મૂકી દઈશું આમને આમ આપણે. બરાબર. 10 મિનિટ થઈ છે. હા બેટા, 10 મિનિટ થઈ જઈ જો મસ્ત ફૂલી ગયું ને. આપણે મીઠું તો એડ કરી દીધું હતું. આ લીલા મરચા, થોડીક હળદર, થોડીક હિંગ એડ કરી દીધી અને તેલ એડ કરી દેવાનું. એકદમ મસ્ત સોફ્ટ થાય ને એટલા માટે. બસ હવે બીજું કશું એડ નહીં કરવાનું. આદુ એડ કરવું જ થાય પણ આજે આદુ એડ નહીં કર્યું મેં. મસ્ત મિક્સ થઈ ગયું બધું. હવે થોડા ખાવાના સોડા એક સ્લાઇડ જ છે મેં એડ કરી દીધા. દહીં નખેલું એટલે પાણી નહીં રેડવાની જરૂર નહીં. થોડું બરાબર મિક્સ કરી દેવાનું અને પાણી ગરમ થવા મૂકી દીધું અમે. થઈ છે મિક્સ. હા, મસ્ત મિક્સ થઈ ગયું. પાણી એ ગરમ થઈ ગયું. આ તેલ લગાવીને ડીશ મૂકી દીધી મેં. બફા દેવાનું. હા, લઈ લેવાનું લૂસીને આપણે. કેટલી મિનિટ? 10-12 મિનિટ 10-12 મિનિટમાં થઈ જાય. જો મસ્ત થઈ ગયું. હવે ગેસ ફૂલ કરી દીધો મેં અને ઢોકી દીધું. 10-12 મિનિટમાં બફાઈ જશે. થઈ જાય 10 મિનિટ. હવે બેટા 10 મિનિટ થઈ જાય. હવે ચેક કરશું આપણે. થઈ જાય જોઈને એટલે આગળ થઈ ગયા. અચ્છા, જાડી પડી. હા, સારી ચોખ્ખી. મેં ગેસ બંધ કરી દીધો અને ઢોકળા લઈ લઈશું આપણે. ઠંડા થવા દો. હા, અને આ બટર લીધું ને વઘાર કરવાનું. હા, બટરને ગરમ થવા દો. બટર મેલ્ટ થઈ ગયું. હા, એમાં થોડું જીરું એડ કરીશું, ખાલી નમક થોડું જ. અને એમાં લસણ નાખી દઈશું. ગાર્લિક એકદમ ઝીણું સમારવાનું. અને આપણે ચીલી ફ્લેક્સ લઈ લીધા. લીલા મરચાં તો આપણે અંદર એડ કર્યા એટલે આ લસણ ચડવી દેવાનું. લસણ હા ચડી ગયો. હવે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું આપણે. ગેસ બંધ કરી દઈશું. હવે આ ગરમ હોય ને એટલા ચીજ મસ્ત છીણી લેવાનું. અને નાના છોકરાઓ માટે બનાવ્યો ને ડબ્બામાં આપવા લંચ બોક્સમાં
તો ચીઝ એડ કરવાનું. આપણે મોટું ખાવું હોય તો નહીં, ખાવું હોય તો નહીં કરવાનું. જેને ચીઝ હા, ખાવું હોય ને ચીઝ optional. આવી રીતે બધું છીણી લેવાનું. જાળી પડી મસ્ત. અને ગરમ હોય એટલે ઓગળી જશે મસ્ત. હવે આ રહ્યું અમુલ હવે આ હા એ વઘાર એનો એડ કરી દઈશું. છૂટું છૂટું આવી રીતે છૂટો છૂટો એડ કરી દેવાનું. પછી આપણી ચમચીથી બટર એટલે બટરનો અને ગાર્લિક એટલે લસણનો મસ્ત સ્વાદ આવે. બટર ગાર્લિક ઢોકળા. તો આવી જાઓ મિત્રો, મસ્ત મજાના બટર ગાર્લિક ઢોકળા ખાવા. પીસ પાડી દેવાના મસ્ત મસ્ત. મસ્ત પીળે પીસ પડી જશે. થોડું ચીઝ છેણવું તો ઉપરથી છેણ દે. હા છે. થોડું છેણી દે મસ્ત લાગશે. બસ બસ સંભાળ દીધું. ચીઝ બધું મેલ્ટ થઈ ગયું જોયું. હા હા ગરમ હતા ઢોકળા એટલે બસ આવી જાઓ મિત્રો, મસ્ત મજાના ચીઝ ગાર્લિક ઢોકળા ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.